હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આણંદના અક્ષર ફાર્મ ખાતે બિરાજતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત પૂજામાં તારીખ 7 ઓગસ્ટ 2025ના સવારે ગ્રામ્ય દિનની ઉજવણી થઈ હતી। તે નિમિત્તે આણંદ આસપાસના વિવિધ ગામોના ભક્તોએ કીર્તન ભક્તિ અને મુખપાઠની સુંદર રજૂઆત કરી હતી। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ દિવસે આણંદ જિલ્લાના ખંભોળજ ક્ષેત્રના કણભાઈપુરા, બોરિયાવી ક્ષેત્રના રહતલાબ અને ગાના ક્ષેત્રના વાંસખીલિયા ખાતેના નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કર્યો હતો। સાથે સાથે તેઓશ્રીએ આણંદ જિલ્લાના કાશોર બીએપીએસ મંદિરમાં સ્થાપિત થનાર કળશનો પૂજનવિધિ પણ કર્યો હતો। આ તમામ ગામોના ભક્તોને આશીર્વાદ આપ્યા। અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના પૂર્વ સેનેટર અને યુએસ રિપ્રેઝેન્ટેટિવ શ્રી બડી કાર્ટર રાજ્યના મહાનગર એટલાન્ટા ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા હતા। પૂજ્ય સંતોએ તેમનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું। મંદિરના દર્શનાભિષેક કરીને તેઓએ મંદિર દ્વારા થઈ રહેલા વિવિધ સેવા કાર્યો બદલ આભાર પ્રકટ કર્યો હતો। પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશ ખાતે બીએપીએસ ચેરિટીઝ દ્વારા તારીખ 22થી 25 જુલાઈ દરમિયાન સ્થાનિક આફ્રિકનો માટેની શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। હિલિંગ વે હોસ્પિટલની સહભાગિતા સાથે બીએપીએસ મંદિર અને નકીવુબુ પ્રાથમિક શાળાના પરિસરોમાં યોજાયેલા આ રોગનિદાન યજ્ઞોમાં નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા આશરે 3000 જેટલા આફ્રિકનોનું નિદાન કરી જરૂરિયાતમંદોને દવા અપાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આ વિશેષ સમાજસેવા માટે બીએપીએસ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો। બીએપીએસ સંસ્થા દ્વારા ચાલી રહેલી લોકસેવાઓના ક્ષેત્રે મહુવા ખાતે એક વધુ પ્રદાન અર્પણ થયું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા માટે બીએપીએસ સંસ્થા દ્વારા મોબાઈલ સ્વાસ્થ્ય સેવાઓ વિધિવત શરૂ કરવામાં આવી। અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખના રોજ સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચંદાસ સ્વામીએ મહુવા તાલુકાના ગામો માટે ફરતા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું। તેને અનુસરીને મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહુવા મંદિરના કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિ સ્વામી અને અન્યો સંતો સહિત મહુવાના આસપાસના ગામોના 115 જેટલા સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ફરતા દવાખાનાનું લોકાર્પણ થયું હતું। બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અર્પણ કરાયેલી આ મોબાઈલ મેડિકલ વાન મહુવા અને આસપાસના 89 જેટલા ગામોના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારાની શુલ્ક રોગનિદાન કરીને સારવાર આપશે। તો હરિભક્તો આપણે સૌ અદ્ભુત સેવા માટે કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીએ। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।